મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવની અસર હવે માત્ર જમીન સુધી સીમિત રહી નથી, પરંતુ દરિયાઈ માર્ગો સુધી પણ પહોંચી ગઈ છે. વેપારી જહાજો પર થતા હુમલાઓમાં હવે ભારતીય નાવિકો પણ ભોગ બનતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એક એવી જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ભારતીય નાવિકનું મોત થયું હોવાનું સમાચાર આવી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વૈશ્વિક તણાવની અસર ભારત સુધી પહોંચી રહી છે તેવા સવાલ ઊભા કર્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઈરાકના બસરા નજીક દરિયાઈ વિસ્તારમાં એક અમેરિકન કંપનીના ક્રૂડ ઓઇલ ટેન્કર સેફસિયા વિષ્ણુ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ટેન્કર માર્ચલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ ચલાવવામાં આવતું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે આ જહાજને વિસ્ફોટક ભરેલી બોટ અથવા ડ્રોન બોટ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન વેપારી જહાજો પર હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને મદદ કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપતા જણાવ્યું કે મધ્ય પૂર્વમાં થયેલા હુમલાઓ દરમિયાન વેપારી જહાજોમાં કામ કરતા 2 ભારતીય નાગરિકોના મોત થયા છે, ત્યારે એક ભારતીય હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સાથે જ કેટલાક અન્ય ભારતીયોને ઈજા પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર વિશ્વભરના વેપારી જહાજોમાં મોટી સંખ્યામાં ભારતીય નાવિકો કામ કરતા હોય છે. તેથી મધ્ય પૂર્વ વિસ્તારમાં થતા આવા હુમલાઓમાં ભારતીય નાગરિકો ઘણી વખત સીધી અસર હેઠળ આવી જાય છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે હોર્મુઝની ખાડી સહિતના મહત્વના દરિયાઈ માર્ગો પર જોખમ વધી રહ્યું છે. હોર્મુઝની ખાડી વિશ્વના તેલ વેપાર માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. અહીં થતા હુમલાઓ માત્ર જહાજોની સુરક્ષા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને વેપાર માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. આ ઘટનાના પગલે મૃતક ભારતીય નાવિકના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે અને ભારત સરકાર દ્વારા તેમના પરિવારને શક્ય તમામ સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે. સાથે જ ગુમ થયેલા ભારતીય નાગરિક અંગે માહિતી મેળવવા માટે પણ સતત પ્રયાસો ચાલી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે. શું વૈશ્વિક સંઘર્ષનો વચ્ચે આંતરરાષ્ટ્રીય જહાજોમાં કામ કરતા નાવિકોની સુરક્ષા માટે વધુ મજબૂત વ્યવસ્થા કરવાની જરૂર નથી? કારણ કે વિશ્વના વેપારને ચલાવનારા આ નાવિકો ઘણીવાર આવા જોખમોનો સામનો કરતા હોય છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો, અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.